મિત્રો, રવિવાર 3 ઓક્ટોબર 2021ના રોજ સાંજે 6 વાગ્યે જીબી રોડ વેશ્યાલયનો દરવાજો સામાન્ય પુરુષો માટે બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે વેશ્યાલયનું દ્રશ્ય એવું હતું કે તેની અંદર કંઈક ચાલી રહ્યું હતું કે જો તમે તેને સાંભળો છો તો તમારા મનમાં પણ એવું જ થશે જે ત્યાં કામ કરતી 40થી વધુ સુંદર છોકરીઓનું થતું હતું અને તેને ચલાવનાર મેડમ મહિમાનું પણ જેવું થતું હતું. મિત્રો, આ વાર્તા દ્વારા તે એક સત્ય ઘટના છે. આ દ્વારા આપણે જાણીશું કે તે રાત્રે તે વેશ્યાલયમાં શું ચાલી રહ્યું હતું. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરો, જેથી મારું મનોબળ વધતું રહે. મિત્રો, જીવી રોડ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર છે અને જીબી રોડ પર સેંકડો વેશ્યાલયો છે અને આ વેશ્યાલયોમાં ભારતના દરેક ખૂણામાંથી હજારો છોકરીઓ, પછી ભલે તે બિહાર, બંગાળ, કાશ્મીર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશથી પણ વેશ્યાવૃત્તિ કરે છે અને હજારો લોકો દરરોજ ત્યાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આવે છે. મિત્રો, આ વાર્તા 14 જૂન 2020ના રોજ શરૂ થાય છે. એક 28 વર્ષનો ઊંચો, ગોરો, સ્માર્ટ છોકરો જીબી રોડ પર ઓટોમાંથી ઉતરીને એક વેશ્યાલયમાં પ્રવેશ કરે છે. જ્યારે તે વેશ્યાલયની અંદર જાય છે ત્યારે તે જુએ છે કે ત્યાં 20-25 સુંદર છોકરીઓ છે, એક બીજી કરતા સુંદર, કુલદીપ જેવા ગ્રાહકની રાહ જોઈને ઊભી છે. તે અંદર જાય છે અને આસપાસ જુએ છે. તે વેશ્યાલયના ખૂણામાં એક સોફા પર જઈને બેસે છે. એક છોકરી આવે છે અને તેને કહે છે, "કેમ સરદાર, તું ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે." તે કહે છે, "તું પણ સારી દેખાઈ રહી છે." પછી તે કહે છે, "ચાલો જઈએ." પછી તે કહે છે, "તું એટલી પણ સારી નથી દેખાતી." પછી મિત્રો, તે જતી રહે છે. ઘણી બધી છોકરીઓ આવે છે અને તેને લલચાવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાનો મોહ બતાવે છે, પરંતુ મિત્રો, તે સોફા પર શાંતિથી બેસે છે. દરમિયાન તે વેશ્યાલયની સૌથી સુંદર છોકરી, સૌથી સુંદર, તેનું નામ સ્વીટી છે. સ્વીટી આવે છે અને તે આવતાની સાથે જ તે કુલદીપને જુએ છે અને કહે છે, "હું તને પ્રેમ કરું છું." કુલદીપ પણ તરત જ જવાબ આપે છે, "હું પણ તને પ્રેમ કરું છું." પણ બંને સ્મિત કરે છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ જ્યાં છે ત્યાં ન તો હું તને પ્રેમ કરું છું અને ન તો તે મને પ્રેમ કરે છે. તેનો કોઈ અર્થ નથી. હમણાં માટે, મિત્રો, સ્વીટી તેની બાજુમાં બેસે છે અને કહે છે, "સરદારજી, તમે કેમ છો?" તે કહે છે, "તે ઠીક છે." તે કહે છે, "ચાલો જઈએ." પછી તે છોકરો કહે છે, "હું ક્યાં જાઉં?" તે કહે છે, "અરે, તમે અહીં શું કરવા આવ્યા છો? ચાલો ત્યાં જઈએ." તે કહે છે, "અરે મિત્ર, હું હમણાં જ આવ્યો છું. મને થોડું પાણી પીવા દે, મને થોડો આરામ કરવા દે." સ્વીટી કહે છે, "શું તમે પાણી પીશો?" તે જાય છે અને એક બોટલ લાવે છે, તેને આપે છે. બોટલ જોઈને તે કહે છે, "અહીં એકમાત્ર આ જ પાણી મળે છે. બિસ્લેરી વગેરે અહીં ઉપલબ્ધ નથી." સ્વીટી કહે છે, "હજુ તમને રસગુલ્લા પણ મળશે, કેમ કે તમે મેડમના જમાઈ લાગો છો, ખરું ને? આ મારી અંગત બોટલ છે. હું કોઈને તેને સ્પર્શ કરવા દેતી નથી. તમે સ્વચ્છ માણસ લાગો છો, તેથી મેં વિચાર્યું કે તમારી તરસ છિપાવવા માટે હું તમને તે આપી દઉં." હમણાં માટે કુલદીપ પીવે છે. તે ફરીથી તેની પાસે બેસે છે. તે તેને ઊભો કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે બળજબરી કરે છે ત્યારે વેશ્યાલયનો એક માણસ તેના પર હુમલો કરે છે. પણ એક ગ્રાહક આવે છે જે સંપૂર્ણપણે નશામાં હોય છે અને આવતાની સાથે જ તે અહીં ત્યાં જુએ છે. કદાચ તેની નજર ફક્ત સ્વીટીને જ શોધતી હતી. પછી તે સ્વીટીને સોફા પર એક ખૂણામાં બેઠેલી જુએ છે. તેને જોતાની સાથે જ તે તેને કહે છે અને તેને જવાનો ઈશારો કરે છે. પછી સ્વીટી કુલદીપને કહે છે કે તું આવ, નહીતર હું જાઉં છું. પછી કુલદીપ કહે છે કે જા, હું જવા માંગતો નથી. તે દારૂડિયા સાથે જાય છે, તેનું મનોરંજન કરે છે અને જ્યારે તે અંદર જાય છે ત્યારે અહીંની છોકરીઓ કુલદીપને જોવાની મજા માણે છે. એક કહે છે કે, "સરદારજી, શું તમારી પાસે પૈસા નથી?" એક કહે છે કે, "અરે, જો તમારી પાસે પૈસા નથી તો આપણે તેને ક્રેડિટ પર લઈ શકીએ છીએ. તમે આવતા જતા ક્યારેક
આપી શકો છો. હમણાં માટે તે વાત કરતી રહે છે. કુલદીપ સાંભળતો રહે છે. અડધો કલાક પસાર થાય છે. સ્વીટી ગ્રાહકને સમાપ્ત કરે છે અને બહાર આવે છે અને કુલદીપની સામે ઊભી રહે છે. કુલદીપ કહે છે કે તને તે કેવું લાગ્યું? મને કોઈ વાંધો નથી. તમે મને કહો કે તમને તે કેવું લાગ્યું? તે કહે છે કે મને પણ કોઈ વાંધો નથી. પછી તે હસતી બેસે છે અને પછી બંને વાત કરવાનું શરૂ કરે છે. મિત્રો, અંદર આ રીતે સમય પસાર થાય છે. સ્વીટી આ રીતે પોતાનું કામ કરતી રહે છે. જ્યારે રાતના 10 વાગ્યા હોય છે, આ રીતે વાતચીત સમાપ્ત થાય છે. ક્રમ ચાલુ રહે છે. કુલદીપ ઉઠે છે અને જવા માટે તૈયાર થાય છે. પછી સ્વીટી તેને જુએ છે અને પૂછે છે કે તે ક્યાં જઈ રહ્યો છે. તે કહે છે કે હું ઘરે જઈ રહ્યો છું. પછી તે કહે છે કે ઠીક છે, તો શું તમે ફક્ત વેશ્યાલય જોવા માટે આવ્યા હતા? ફક્ત છોકરીઓ જોવા માટે? પછી તે કહે છે કે તને જે લાગે તે, જવાનો સમય થઈ ગયો છે, તેથી હું જઈ રહ્યો છું. અને તે તેના ખિસ્સામાંથી 2000 કાઢે છે અને તેણીને 2000 આપવાનું શરૂ કરે છે. પછી સ્વીટી કહે છે કે પૈસા શેના માટે છે? તે કહે છે કે તમે આખો દિવસ જે કંઈ વાત કરી હતી, મેં તારો સમય બગાડ્યો. પછી તે કહે છે કે જુઓ, હું કામ માટે પૈસા લઉં છું. જ્યારે કોઈ કામ થતું નથી ત્યારે પૈસા શાના માટે છે? મને તમારા પૈસા નથી જોઈતા. પછી તે જાય છે. પછી તે તેને કહે છે કે સાંભળો. કુલદીપ વળે છે. સ્વીટી કહે છે કે તમે પાણી પીશો. પછી તે કહે છે કે પીવડાવી દે. પછી તે એક બોટલ લાવીને કુલદીપને આપે છે. કુલદીપ પાણી પીવે છે અને પછી ચાલ્યો જાય છે. તે જતાની સાથે જ જ્યારે અહીં વેશ્યાલયમાં ખબર પડે છે કે આવો એક છોકરો આવ્યો હતો અને 2000ની ઓફર કરી રહ્યો હતો અને સ્વીટીએ તે લેવાની ના પાડી દીધી. પછી મેડમ મહિમા તેને બોલાવે છે. તેને ઠપકો આપે છે અને થપ્પડ પણ મારે છે. તેઓ કહે છે કે ફરી ક્યારે આવી ભૂલ ન કરતી. ગ્રાહક પાસેથી પૈસા લેવાની ના પાડતી નહીં. અને તે તારો શું લાગતો હતો? તેણી પૂછે છે. કંઈ ખાસ ખબર પડતી નથી. તે ચાલ્યો જાય છે. મિત્રો, બરાબર એક અઠવાડિયા પછી રવિવારે કુલદીપ ફરીથી એ જ વેશ્યાલયમાં પ્રવેશ કરે છે. જ્યારે તે સાંજે 4 વાગ્યે પ્રવેશ કરે છે ત્યારે આવું જ થયું. સરદાર આવ્યા, સરદાર આવ્યા. તો સ્વીટી દોડીને જાય છે અને તેને જોઈ ખુશ થાય છે. તેનો હાથ પકડીને કહે છે કે મને આશા નહોતી કે તમે ફરીથી આવશો, પણ હું હજી પણ તમારી રાહ જોઈ રહી હતી. કુલદીપ કહે છે, તો તું મારી રાહ જોઈ રહી હતી? તે કહે છે હા. પછી તે તેને અંદર લાવે છે. તે સોફા પર બેસે છે. પછી તે એક બોટલ લાવે છે. પૂછે છે કે શું તમે પાણી પીશો? તે કહે છે ના, મને આજે તરસ લાગી નથી. પછી તે કહે છે ના, તમારે પાણી પીવું પડશે. પછી તે મીઠાઈ પણ લાવે છે. તેને આપે છે. તે પીવે છે. પછી આ ક્રમ તે દિવસની જેમ ચાલુ રહે છે. 3-4 કલાક પસાર થાય છે. મેડમને સમાચાર પહોંચે છે કે તે છોકરો આવ્યો છે અને આજે ફરીથી એ જ કામ કરી રહ્યો છે. પછી મેડમને શંકા જાય છે કે તે પોલીસવાળો હોઈ શકે છે. કોઈ છોકરીનો પ્રેમી, છોકરીનો સગો, છોકરીનો પરિવારનો સભ્ય ના હોય. પછી તે કહે છે કે ભલે તે પોલીસ હોય તો શું ફરક પડે છે? ગમે તે હોય, તે પોલીસના માણસો અને ઉચ્ચ અધિકારીઓની ઓળખીતું હતી. તે કુલદીપની સામે આવીને ઊભી રહે છે અને કહે છે કે કેમ સાહેબજી, તમે કેમ છો? તે કહે છે હા, બધું બરાબર છે. મેડમ કહે છે કે તમે અહીં શું કરવા આવો છો? તેણે કહ્યું કે રવિવારે રજા છે, તેથી અહીં આવું છું. તે કહે છે કે આ કોઈ ફરવા માટેની જગ્યા નથી. તમે જુઓ છો કે લોકો આખો દિવસ અહીં શું કરવા આવે છે? તેઓ શું કરે છે અને જાય છે. તો પછી તમે આ કેમ નથી કરતા? તમે એક સારા માણસ છો. એક દિવસ કોઈ ફોટો ક્લિક કરશે અને તેને વાયરલ કરશે. તમારી બદનામી થશે. તમે જોખમ કેમ લો છો? તમારું કામ કરો અને જાઓ. પછી તે કહે છે કે હા, તે ઠીક છે, હું એવું જ કરીશ. પછી તે કહે છે કે ઠીક છે, તમે અહીં જેટલું ઈચ્છો તેટલું બેસી શકો છો, પણ આ એક વેશ્યાલય છે. અહીં બેસવા માટે દરેક મિનિટના પૈસા થાય છે. કુલદીપ કહે છે ઠીક છે મેડમ, કેટલા છે? પછી મેડમ કહે છે કે ગયા અઠવાડિયે તમે 3, 4, 5 કલાક બેઠા હતા. આજે પણ તમે 4-5 કલાક માટે બેઠા છો.
એક દિવસની ફી 20,000 રૂપિયા છે, પણ તમે એક સારા માણસ છો, તમે એક સરળ માણસ છો. અહીં વધુ જો તમે તોફાન નથી કરી રહ્યા તો તમારી પાસેથી દરરોજ 10,000 રૂપિયા લેવામાં આવશે. પછી તે કહે છે કે હું આપી દઈશ. પછી તે કહે છે કે તે પૈસા આપી દઈશ. તેવું નહીં ચાલે. જો તમારી પાસે પૈસા હોય તો આપો, નહીંતર અહીંથી નીકળી જાઓ. તે તેના ખિસ્સામાંથી તે દિવસ માટે 10,000 રૂપિયા અને આજ માટે 10,000 રૂપિયા કાઢીને મેડમને આપે છે. મેડમ પૈસા મેળવે છે અને ખુશ થાય છે અને કહે છે કે જુઓ સરદાર, અહીં બેસો, પણ જો તમે કોઈ તોફાન કરવાનો પ્રયાસ કરશો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે કહે છે કે હું કંઈ નહીં કરું, તમે જાઓ, નિશ્ચિત રહો. જતી વખતે તે છોકરીઓને કહે છે કે છોકરીઓ, સરદારજીનું બરાબર ધ્યાન રાખજો. એટલે કે તે સંકેત આપે છે કે શક્ય તેટલું લૂંટ કરો. તે માણસ મૂર્ખ છે, સરળ છે. મિત્રો, મેડમ ત્યાંથી જાય છે. હવે સ્વીટી પણ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેણીને ખરાબ લાગતું હતું કે તેના ખિસ્સામાંથી આટલા બધા પૈસા નીકળી ગયા છે. પછી એક છોકરી આવીને તેની બાજુમાં બેસે છે અને કહે છે કે સરદારજી એક રાજા છે, પંજાબના રાજા. જો તે મને 200-400 રૂપિયા આપશે તો શું થશે? મને પણ કંઈક આપો. તો સ્વીટી તેનો હાથ પકડીને તેને ઉપર ઉઠાવે છે. તે કહે છે ચાલ અહીંથી નીકળ. પછી તે કહે છે તને શું થાય છે? તને કેમ ખરાબ લાગે છે? પછી તે કહે છે શું હજી પેટ ભરાયું નથી? તેને તમને આટલા પૈસા આપ્યા તો છે. પછી તે કહે છે કે ઠીક છે, અહીં આવ. કુલદીપ તેના ખિસ્સામાંથી 100-200 રૂપિયા કાઢે છે અને છોકરીને આપે છે. આ દરમિયાન બીજો ગ્રાહક આવે છે અને સ્વીટીને લઈ જાય છે. ઘણા લોકો આવતા જતા રહે છે. તેઓ બીજી છોકરીઓ સાથે પણ જાય છે, પણ સ્વીટી સૌથી વ્યસ્ત છે, કારણ કે તે ખૂબ જ સુંદર અને સૌથી સુંદર છે. તેની ઉંમર 22 થી 23 વર્ષ છે. પછી દિવસ આમ જ પસાર થાય છે. રાતના 10 થી 11 વાગ્યા છે. કુલદીપ ઉઠીને જવાનું શરૂ કરે છે. સ્વીટી કહે છે કે તમે જઈ રહ્યા છો? તે કહે છે કે હા, હું જઈ રહ્યો છું. તે કહે છે કે ઓછામાં ઓછું તમે જતા પહેલા કંઈક કરો. તમારે મને એક હક આપવો જોઈએ. તે કહે છે કે તે આવું કેમ કહે છે? જ્યારે તે જવા લાગે છે ત્યારે સ્વીટી તેને પૂછે છે કે શું તે આવતા રવિવારે ફરી આવશે? તે કહે છે કે કોણ જાણે હું આવીશ કે નહીં. શું હું ફક્ત આ વેશ્યાલયમાં થોડો આવીશ? તારા મેડમ આટલા પૈસા લે છે. તે 4-5 કલાક માટે 10,000 લે છે. તે કહે છે કે પૈસાની ચિંતા કરશો નહીં. જો તમારે આવવું હોય તો કૃપા કરીને અહીં જ આવજો અને હું તમને 5,000 આપીશ અને તમે 5,000 તમે એમ કરી મેડમ આપજો. કોઈને આ વાતની ખબર ના પડે બસ. તે કહે છે કે ઠીક છે. મિત્રો, અહીં એક વેશ્યાના હૃદયને સમજો. તે કહે છે કે હું તમને 5,000 આપીશ. તમે આવતા રવિવારે અહીં આવજો. મિત્રો, કુલદીપ ફરીથી આવે છે અને વેશ્યાલયમાં પ્રવેશ કરે છે. સ્વીટી આવતાની સાથે જ તેની રાહ જોઈ રહી હતી. તેને ગળે લગાવે છે, તેને અંદર લાવે છે. તે સોફા પર બેઠો છે. તેના પહોંચતાની સાથે જ ત્યાં હંગામો થાય છે. સરદાર આવ્યા. સરદાર ફરીથી આવ્યા ત્યારે મેડમ આવીને તરત જ પૈસા માંગે છે અને તે તેને પૈસા આપે છે. તે પછી જ્યારે તે જાય છે, સ્વીટી કહે છે કે જુઓ, તમારા જેવા ઘણા લોકો અહીં આવ્યા છે. કોઈને પરવા નથી. ઘણા લોકો લાખો રૂપિયા બગાડીને ચાલ્યા ગયા. કેટલાક 1 મહિના સુધી રહ્યા, કેટલાક 2 મહિના સુધી, કેટલાક 6 મહિના સુધી. એક પછી એક શ્રીમંત લોકો આવ્યા અને ભિખારી બની ગયા. અને આ મેડમે જ તેમને લાત મારીને આ સીડીઓ પરથી ધક્કો મારીને બહાર કાઢ્યા હતા. તેથી તમે પણ બરબાદ થઈ જશો. તમે બરબાદ થઈ જશો. પછી કુલદીપ કહે છે કે પછી બરબાદ કરી દો. પછી સ્વીટી ગુસ્સામાં તેનો હાથ પકડીને કહે છે કે પછી તું કેમ નથી આવતો? જો તારામાં હિંમત હોય તો. તે કહે છે અરે શાંત રહે, શાંતિથી બેસ. પછી તે તેનો હાથ પકડીને તેને બેસાડે છે. પછી આ રીતે ચાલે છે. ગ્રાહકો સ્વીટી સાથે આવે છે અને જાય છે. મિત્રો, આ ક્રમ આખું વર્ષ ચાલુ રહે છે. કુલદીપ સાંજે 4 વાગ્યે આવે છે. તે આવતાની સાથે જ સ્વીટી તેને ગળે લગાવે છે, તેની સાથે વાત કરે છે, ખૂબ ખુશ થાય છે. તેને જોયા પછી
જ્યારે 1 વર્ષ પસાર થાય છે ત્યારે મેડમને કંઈક અજુગતું લાગે છે. તેણીને શંકા થાય છે કે આ માણસ કોણ છે જે દર અઠવાડિયે આવીને મને આટલા પૈસા આપે છે. તે સિવાય તે બીજી છોકરીઓને પણ આપે છે, ખર્ચ કરે છે. તેની વાસ્તવિકતા શું છે? આપણે આ વિશે શોધવું જોઈએ. પછી મિત્રો, મેડમ મહિમા કુલદીપની વાસ્તવિકતા જાણવા માટે તેના 2 માણસોને બેસાડે છે. તો મિત્રો, તે કુલદીપ કોણ હતો? તેની વાસ્તવિકતા શું છે? અમે તમને આગામી વિડીયોમાં જણાવીશું, કારણ કે આ વિડીયો ખૂબ લાંબો થઈ રહ્યો છે. તેથી જો તમને હજુ પણ કંઈક સમજાઈ રહ્યું હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, આગામી પાઠની રાહ જુઓ. પછી આપણે આગામીમાં વિડીયોમાં મળીશું.